હલો મિત્રો, હું કેતન મહેતા, બિઝનેસ કન્સલ્ટન્ટ અને મોટિવેશનલ સ્પીકર. ઘણા સમય પછી એક મોટિવેશનલ વિડીયો બનાવવાનું મન થયું, પણ એનું કારણ એ છે કે હમણાં જ આપણે ન્યૂઝ સાંભળ્યા છે. મહારાષ્ટ્રમાં એક નાના બાળકના જીદથી, નાનું બાળક મતલબ કે 18 વર્ષનો એમનો દીકરો હતો અને મોબાઈલના આઈફોનના EMIના ભરવા બાબતે એ બાળક કૂદીને પહાડની અંદર પડી ગયો અને સાથે સાથે એના ફાધર અને એના મધર પણ નીચે પડી ગયા. કારણ કે એના મમ્મી તો કદાચ આપઘાત કરી ગયા કે ભાઈ હવે મારું પાછળ કોણ, એમ એને વિચાર કરીને પોતે પાછળથી પડી ગયા એમ. એ મા બાપે લગભગ 3 થી 4 કલાકે બાળકને ત્યાં સમજાવ્યો. તમે ખાલી વિચાર કરજો એ બાળકના મનમાં શું હશે. અત્યારે ખાસ બાળકને એ સમજાવવાનું છે કે એનું ગ્રુપ શું છે. આપણું ખરેખર તમે જે જીવન જીવો છો એ આપણા ગ્રુપ ઉપર જ આધાર રાખે છે. તમારી આજુબાજુનું વાતાવરણ કેવું છે, તમારું ફ્રેન્ડ સર્કલ કેવું છે, બરાબર ને? કારણ કે એ જોતાં જોતાં જ તમને આ બધું ધીરે ધીરે વિચાર આવે છે કે મારા ગ્રુપ પાસે આ વસ્તુ છે. એટલે બાળકને નાનપણથી જ આપણે ખરેખર સમજાવવાનું છે કે ખરેખર એને શું જોઈએ છે, આપણા ઘરની કન્ડિશન શું છે, આપણું કેવું ફ્રેન્ડ સર્કલ હોવું જોઈએ. એને નાનપણથી આ બધું શીખવાડવામાં આવશે ને ત્યારે એને મોટા થઈને ડાયરેક્ટ તમે પ્રેશરાઇઝ કરશો કોઈ પણ વસ્તુની અંદર તો એ બાળક, એ સ્ત્રી હોય કે પુરુષ હોય કે કોઈ પણ એમને સમજાવશે તો એનું બાળક એ સમજશે નહીં. કારણ કે પ્રેશરાઇઝ કરીને ત્યારે તમે એને સમજાવશો તો ત્યારે એ સમજશે નહીં. પણ નાનપણથી જ એને જો સમજાવવામાં આવશે ધીરે ધીરે કે આપણે કેવા પરિવારમાંથી આવીએ છીએ, એને શું જોઈએ છે, આપણી કન્ડિશન શું છે, આ બધું, આપણું ફ્રેન્ડ સર્કલ કેવું હોવું જોઈએ, નાનપણથી થોડુંક એના ઉપર કંટ્રોલ રાખીએ તો કદાચ આવી ઘટનાને આપણે રોકી શકીએ. કારણ કે અત્યારની ચકાચોંધ લાઈફ એવી છે કે કોઈ પણ વ્યક્તિ અંધાધૂન આમાં ચાલ્યો જાય છે. એનું ગ્રુપ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો એને પાછળ કરી શકશે નહીં. માટે બાળકને નાનપણથી ટ્રેનિંગ, તમે એને 500 રૂપિયા આપો છો, નો ડાઉટ એને આપો, પણ એ 500 રૂપિયાની વેલ્યુ, આની પહેલાં પણ ઘણા સમય પહેલાં મેં એક વિડીયો બનાવેલો છે. 500 રૂપિયા આપતા પહેલાં ખરેખર 500 રૂપિયાની વેલ્યુ એમને સમજાવો. મારી બાજુમાં જ એક મિત્ર મારા છે અને એમને મને વાત કરી કે ગેરેજવાળા ભાઈ છે જે રૈયા ચોકડી આજુબાજુ બેસે છે અને એની પાસે બંગલો છે, પણ એમને એના સનને મેરેજ પછી અલગ કરી દીધો છે કે તું તારી રીતે પોતાનું જીવન જીવ. એમના ફાધરે એમને મોટો કર્યો, એના પ્રત્યે શું એને લાગણી નહીં હોય? એને લાગણી 100% હોય, પણ માત્ર એટલા માટે કે એના પર પગભર થાય. આજે એના માતા પિતા ન હોય તો એને એની જરૂર ના પડે, કારણ કે પોતાના પગભરે બાળક થઈ શકે, એ પોતાના રીતે અર્નિંગ કરી શકે, પોતાની રીતે જીવન જીવી શકે. એટલે આવી જ ઘણી બધી ઉદાહરણો છે. પણ આપણે ખરેખર આપણા બાળકને કઈ રીતે કરવું, આપણી ખરેખર ગુરુ દ્રોણાચાર્યને ભગવાન કૃષ્ણએ કીધું હતું કે તમે એમને શું આપ્યું. ત્યારે ગુરુ દ્રોણાચાર્ય કહે છે ભગવાન કૃષ્ણને કે મેં એને રાજ્ય આપ્યું, મેં એને શિક્ષા આપી, બધું આપ્યું. પણ ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે શું તમે ન હોય ત્યારે એમને જીવન જીવવાની, એને જીવન કઈ રીતે જીવવું એનું જ્ઞાન આપ્યું તમે? જો તમે એ જ્ઞાન આપ્યું હોત તો તમારા છત્રછાયાની તમારા પુત્રને જરૂર જ ના પડે. એટલે આપણે આપણા બાળકો માટે એવું કંઈક કરીએ કે આપણે ન હોય ત્યારે પણ આપણા બાળકને એ આપણી જે શિક્ષા છે એ એમને કામ આવે, આપણું જ્ઞાન એમને કામ આવે. અને બાળક ખરેખર આજે ચકાચોંધ લાઈફ છે, અંધાધૂંધ જે બાળકો જઈ રહ્યા છે, પૈસાની પાછળ ભાગી રહ્યા છે, દોટ મૂકી રહ્યા છે, કંઈ એ લોકોને ખ્યાલ નથી. એનું ગ્રુપ સર્કલ છે જેવું હશે એવા એ પોતે થશે. પણ ખરેખર આપણે બાળકને નાનપણથી બધું જે જીવનનું ઘડતર છે એ ઘડીશું, એમને ધીમે ધીમે મગજમાં ઉતારીશું. આપણું કલ્ચર શું છે, આપણે શું છે, આપણે કઈ રીતે જીવન જીવવાનું છે, આ બધું જ્ઞાન એમને નાનપણથી આપશું તો કદાચ આવનારા ભવિષ્યમાં એ બાળક આવા પગલાં ભરતા ડરશે. જય હિન્દ, જય ભારત.